ઉપલેટામાં નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી કોરાટ અને ઉપપ્રમુખ ધડુકનું શાહી સ્વાગત સન્માનમાં ભારે જનમેદની ઉમટી હતી. ઉપલેટા નગરપાલિકા, શિક્ષણ સમિતિ, દાસી જીવન સત્સંગ મંડળ અને ભાજપ સહિત 51 સંસ્થાઓ દ્વારા આતશબાજી, શરણાઈના સૂર સાથે બંને નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન કરાયા હતા. નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટ અને ઉપપ્રમુખ રમેશ ધડુકને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સાથે પુસ્તક તુલા કરી નગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા ઉત્સાહભેર 2000ની જનમેદની સાથે સન્માન કરાયું હતું. નગરપાલિકા, શિક્ષણ સમિતિ, પ્લાસ્ટિક એસોસિએશન, બ્રહ્મ સમાજ, કડવા પટેલ સમાજ, ગ્રાહક સુરક્ષા મંડળ સહિત જુદી જુદી 51 સંસ્થાઓ હોદ્દેદારો દ્વારા પ્રદેશના બંને નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન કરી સન્માન સમારોહમાં જોડાયા હતા. આ તકે સન્માનથી ભાવવિભોર બનેલા ડોક્ટર પ્રશાંત કોરાટે કહ્યું કે ઉપલેટા શહેરનો પ્રેમ મારા દિલમાં હોવાની ટકોર કરેલ. વધુમાં જણાવેલ કે અત્યારે અને આવનારા સમય માટે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે શ્રેષ્ઠ છે. બંને નવનિયુક્ત હોદ્દેદારોએ નગરપાલિકા અને શિક્ષણ સમિતિનો આભાર માની ઉપસ્થિત જનમેદનીને જોતા બંને સંસ્થાઓને લોકોનું સમર્થન છે તે સાબિત થાય છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે. સાથે રમેશભાઈ ધડુકને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા, ઉપલેટા શિક્ષણ સમિતિ, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને દાસી જીવન સત્સંગ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ, સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સાથે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા. ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે, ને અમને બંનેને જયારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે હું તમામ ચારેય સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું. એમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું. અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે, ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે, ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું. આજરોજ ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો. આ સન્માન સમારોહ દાસી જીવન સત્સંગ મંડળ, નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા શહેર સંગઠન દ્વારા યોજવામાં આવેલો હતો. આ સમારોહ પ્રશાંતભાઈ કોરાટ અને રમેશ બાપા ધડુક બેનું સન્માન કરવામાં આવેલું હતું. આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ હાજર હતા. ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ હાજર હતા. મારી નગરપાલિકાની આખી ટીમ હાજર હતી. દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા. સંગઠનના તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા. ભાયાવદર નગરપાલિકા સંગઠન પણ હાજર હતું, ધોરાજી સંગઠન પણ હાજર હતું. અને ખૂબ જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ને આનંદ ઉત્સાહથી આ સમારંભ યોજવામાં આવેલો હતો. અને રમેશ બાપા અને પ્રશાંતભાઈની પુસ્તક તુલા પણ કરવામાં આવી.